જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડા વ્લોગમાં. મસ્ત મજાના વાગવામાં થયા છે અત્યારે 7:30 અને આપણે ઉઠીને ચા પીને સીધો વ્લોગ જ ચાલુ કરી દીધું છે. નકર મિત્રો ભેગું થાય એમ નથી, કારણ કે સ્કૂલ ખુલી ગઈ છે આપણી એટલે. અને જ્યાં અહીંયા પપ્પા બેઠા છે, જવાની તૈયારી કરે છે વાડીએ, નહીં? હા. કોલેજો કેટલા વાગ્યાનો ગયો? 5:30 વાગ્યાનો વયો ગયો ને? 4:30 વાગ્યાનો મિત્રો વયો ગયો પાણી વારવા મારો કોલેજો. એટલે પછી છે ને પપ્પા કે હું એના આટો નાસ્તો ને લઈ જાઉં, અને મમ્મી જો અહીંયા બધું કામ કરે છે. અને હવે આપણે કામ ચાલુ કરી દઈએ એટલે આપણું ભેગું નહીં થાય તો કન્ટિન્યુ. મિત્ર આપણે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ. હજી જો કે પૂરી રીતના રેડી તો નથી, હજી આપણે માથું ઓળાવવાનું બાકી છે. પણ એક બાપા આવ્યા છે, એ પપ્પાની બે વાત કરે છે, જોઈ રહ્યા. અને હજી એમને ડબ્બા ચાજે ઉઠતા જઈશે અમારા ઘરમાં. હજી હરખી રીતના કાંઈ થયું જ નથી, નહીં મમ્મી? ચાલો નાસ્તો કરવા. ઠંડો રોટલો, સંભારો ને ચા. યસ, મારા મમ્મીને નાસ્તામાં એવું જ ભાવે, નહીં મમ્મી? મને ઠંડી ઠંડી જ વસ્તુ ભાવે. ઠંડી ઠંડી હે એટલે ઠંડી ઠંડી વસ્તુ ભાવે, નહીં મમ્મી? ને મારી બધા ચા પીતા હતા, મમ્મી કહું મને ચા દે ને મમ્મી, કેમ કે હું તો ચાય પ્રેમી છું મિત્રો. એટલે તો કન્ટિન્યુ. અને આપણે હવે સ્કૂલે જઈએ છીએ. જો બપોરે કાલે જેમ ભાઈને તો વ્લોગિંગનું કામ દીધું હતું, આવશે તો વ્લોગિંગ કરશે, નકર પછી આપણે હવે વ્લોગિંગ ચાલુ કરી દઈશું. નિધિને ખબર નહીં અત્યારે સોનુ ભાભી કેમ યાદ આવી ગઈ હોય. સોનુ ભાભી કરે. શું કરેસ તું? કેમ સોનુ ભાભી યાદ આવી ગઈ તને? હે એમ યાદ આવી તને? તાર ભાભી થાય તો ચોનુ ભાભી કરેસ ને તું? કોની યાદ આવે તને? હે ચોનુ ભાભી ની યાદ આવે? લે હા, તો ડાય છોકરી કેવા. Much later. ફાઇનલી મિત્રો વાગવામાં થયા છે અત્યારે 5 અને આપણે હે ને હમણાં સ્કૂલ તો શું કહેવાય 11:30 થી 1:30 વાગ્યા સુધીની જ છે. અડધા ટકની જ બે અડધો ના કહેવાય 2-3 કલાકની જ છે. કારણ કે હમણાં હે ને સ્ટુડન્ટને એડમિશન થતા હોય છે, તો અમારે 12th વાળાને તો જવું જ પડે, 12મા વાળાને, કેમ કે અમારે તો કોર્સે ચાલુ થઈ ગયું મિત્રો પહેલા જ દિવસથી. તો એવું ચાલી રહ્યું છે ને મિત્રો. હું કરતી હતી લેસન, કેમ કે હમણાં હવે તો 6 મહિના નીકળી ગયા 2025 ના, 6 મહિના કાઢશું એટલે પાછા બોર્ડના પેપર આવી જાય. 6 જ મહિના કાઢવાના છે, ત્યાં તો રીડિંગ પડશે ને વળી એક્ઝામો આવશે ને એવું ચાલી રહ્યું છે. પપ્પા નહીં ક્યારના ઉઠી ગયા હતા ને પપ્પા ખાકી બનાવે છે નહીં પપ્પા? ઈ તો જોઈએ ઓ મિત્રો, નહીં પપ્પા? અને હું તમને હમણાં અશોક મામાનું ઘર પણ બતાવો. એનું ઘર પણ બહુ જોરદાર થઈ ગયું છે. આજે નિધિને રહે છે એના પપ્પા, એનું ઘર ટૂંકમાં એમ. तो गाइस मैं आपको रूम तो नहीं दिखा सकता, पर मेरी मम्मी काम कर रही है, वे मैं दिखा सकता हूँ. और मेरी मम्मी के कपड़े एक ही है क्योंकि वो काम कर रही है, वो बिगड़ ना जाए ना दूसरे कपड़े, इसलिए. आ निधि रो હવે रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. મિત્ર ને ગોલો લેવો એટલે રોવે. હે નીતુ ગોલો લેવો. હે નીતુ ગોલો લેવો. હા જાય અમારી કાલુ પણ આવી. કાલુ જો નીતુ ને ગોલો લેવો. નીતુ ને ગોલો લેવો હે. અહીંયા ઉભા હે, ઉભા છે, આવે હે જો રોજ. હમણાં તો આવે, કેમ કે કીધું હોય ને અમારે નીધુ બેન હાટું થઈને આવે. નહીં નીધુ? તને ગોલાવાળા ભાઈ આવે એટલે ખબર પડી જાય. હે આને ગોલો ખાવો તું આપીશ? આને કાલીને આપી ગોલો આપીશ? જો ગોલાવાળા ભાઈ પણ આવે છે. ના રે ના ગોલો જાય. અશોક મામા બેઠા. અશોક મામા થઈ ગયું ઘરનું કામ ચાલુ? કેટલું બાકી છે? અશોક મામા જો આરામથી બેઠા. જાઓ કામકાજ હાલે કલર કામનો. કલર કામ થઈ ગયું બધું. હા એ આ કીધું હતી ગોલાવાળા ભાઈ ગોલો વેચવા જો. હા અહીંયા બધા કલર કરે છે. ક્યાં? ત્યાં નહીં નથી. હાલો ભાઈ, દેવડા ગામમાં કોઈને કલરનો કોન્ટ્રાક્ટ દેવો હોય તો આપી દેજો. અશોક મામા એ કોન્ટેક્ટ કરી લેજો જરી. નહીં અશોક મામા કેદી થઈ નહીં અશોક મામા હવે બધું કામ.
જલ્દી જલ્દી થઈ જાય એટલે અશોક મામા પાછા અહીંયા રહેવા આવતા રહીએ નહીં. બાકી આપણું ઘર તો છે જ આપણી સામે, એટલે ત્યાં રહીએ. કેમ કે અશોક મામાને બે ઘર અહીંયા આરતી મામીને બેઠા નીધોડી હાટું ગોલો લેવો પડે અમારે. નહીં નીધી બેન નકર ઈ રોવા માંડે. અહીંયા ફાઇનલી ગાઈઝ મસ્ત મજાની ચા આપણે મૂકી દીધી છે. જો પીવું હોય તો આવી જાઓ. અને ભાઈનો રૂમ ઓલમોસ્ટ તો શું બધું પતી જ રહ્યું છે. ભાઈના રૂમમાં કલરકામ બધું એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા પપ્પા કરે છે કલરકામ. પપ્પા હાય. ભૂત જેવા ભૂરા કેમ કે કરે છે અહીંયા કલર. આ તો કામ ચલાવ પૂરતું છે કારણ કે અહીંયા બધું ઉખડી ગયું હતું. બાકી આપણે પાકું કલર કરવાનો છે પણ હમણાં જ કરવો. થોડીક ઓલું શું કહેવાય થોડાક ઓલા વયા જાય મહિના પછી. અને અહીંયા જો આ બધું ક્લીન થઈ ગયું છે. એન્ડ 1 2 3 ડન. દેખો ગાઈસ અહીંયા તો જો અહીંયા ભાઈ સૂતો હોય ત્યાંથી હું બતાવું. મસ્ત મજાની ટીવી છે. અહીંયા બધું ગોઠવેલું શું ગોઠવવાનું બધું બાકી છે. અહીંયા પ્લગ એસી નો છે એ નાખવાનું બાકી છે આપણે. પછી આ જો બધું એકદમ ક્લીન થઈ ગયું છે. છે ને મસ્ત દેખો. Oh my god! Wow! દેખો ગાઈસ દેખો. છે ને મસ્ત. અહીંયા હે ને હજી આ ઉપર એ બધું પીઓપી ને કરાવવાનું બાકી છે ભાઈનું. પણ ભાઈ કે હમણાં નથી કરાવવું કે એના મેરેજ આવે ને એને ટૂંક સમય હોય ને ટૂંક સમયમાં જ મીન્સ કે હવે તો મેરેજમાં બહુ વાર નથી અને વરસ દી ત્યારે એ કે હે ને મેરેજની વાર હોય ને ત્યારે એ કે આપણે પીઓપી કરવું છે તો પીઓપી કરવાનું છે. બાકી હાલો ચા પીવા. 2 hours later. તો ફાઇનલી ગાઈઝ કલેજો આવી ગયો છે ઘરે. હેલો કલેજા. હેલો. શું કરે? તો કાંઈ ની કંપની બંધ કરીને આવ્યો આગળ. એગ્રીકલ્ચરની કંપની. વાહ તમારી કંપની તો બહુ મોટી છે. હું તો તમારો રૂમ ગાઈઝને બતાવી દીધો. રૂમ કમ્પ્લીટ થઈ ગયો એમ તમારો. થઈ ગયો કમ્પ્લીટ. હા હજી એમાં ઘણી વસ્તુ ઘટે હે ની. એસી ઘટે હે પછી બધુંય ના કહેતી બધું થઈ કહી દીધું મેં તો બધુંય. શું કીધું? બધુંય કહી દીધું ને મિત્રો. મેં તમને બધુંય કહી દીધું ઘટતું હતું એ બધુંય. એસી નાખવાનું ઓલું ના ઓલું એસી ને પીઓપી ને એ બધું હું બાકી હે. એસી તો હું હમણાં ઓલું થોડોક ટાઈમ થઈ જાય ને વરસાદ થઈ જાય પછી એસી ની જરૂર પડે ત્યાં સુધી ના પડે. મેં કીધું ત્યારે એસી નાખવાનું છે. પીઓપી મેં કીધું ભાઈના લગ્ન નજીક આવે ત્યારે કરવાનું છે. પણ આપણે જ રહેવા જ કામ હે ને. હા કેમ કે મિત્રો ઈ રૂમમાં હે ને કોઈ રહેતું જ નથી. ટૂંકમાં ઓમ ભાઈનો હે પણ રહેતું કોઈ નથી. બધા રહ્યા રૂમમાં જ ને હવે ભાભી આવશે પછી રૂમ નોખા થાહે ને. નોખા એટલે ઓમ કેમ નોખા કીધું? રૂમ નોખા થાહે એમ મારા કલેજા. બાકી કઈ નહીં. મને અને નોખો કરવો શું છે ખબર? ના વાયડો થાય તો નોખોય કરવાનું હોય નહીં પપ્પા. પપ્પા જો મારા બેટા મિત્રો થાકી ગયા. આવો રાજ